સાડીના દોરાય નીકળી જાય છે. હું એમ કહું છું મોંઘી મોંઘી સાડી લઈ દો ને, હાલો ને દુકાને. અરે મોંઘી મોંઘી સાડી નહીં, હવે આપણે છે ને બધું જ નવું લેવાનું છે. એટલે આ મકાન, સોફા, ફ્રીજ, ટીવી બધું જ. અરે ગાડી પણ નવી લેવી છે ને, એરિયો પણ નવો લેવો છે. આપણે છે ને શહેરમાં થોડા ચાલ્યા જઈએ. અહીંયા છે ને લોકલ છે આ એરિયો બધો. હવે અહીંયા કઈ મજા નથી આવતી રહેવાની હવે. સાચી વાત છે. હા. આ બધી વસ્તી રહી ને એટલે રહેવાની પણ મજા ન આવે. આ ઘરની બહાર નીકળીએ ને તો આ બધા આમ તાકી તાકીને જોવે, આ ક્યાં જતી હશે, શું લેવા જતી હશે, આ ક્યારે આવશે. પછી સાંજે આવીએ ને તો પૂછે પાછા કે તમે તો બહુ વહેલા ગયા હતા ને, આ કેમ મોડું થયું. આ મને એમ લાગે છે કે આપણે એના ઘરે ખાવા જતા હોય ને એવા સવાલ પૂછે આપણને. તને ખબર છે આપણા પરમ દિવસે પેલા સતીશભાઈ હતા ને, સતીશભાઈ, ભરતભાઈ, પિયુષભાઈ બધાએ મકાન વેચી દીધા. તો આપણે ક્યારે વેચવાનું છે? પણ હવે થોડો આપણે વેચી તો દઈએ, પણ મને એવું થાય છે કે એક પ્લાન બનાવો. પ્લાન? આ મકાન આપણે ભાભીને આપી દઈએ તો. તો સારું જ કહેવાય ને. નહીં તો આ એરિયામાં મકાન લે કોણ? જો એની પાસે એમ મકાન છે નહીં, જો આપણે મકાન એને આપી દઈએ તો એના છોકરો અશોકના લગ્ન બાકી છે, એના ઘરનું ઘર થઈ જાય અને આપણે પેલા અડાજણ બાજુ ચાલ્યા જઈએ. તો સારું કહેવાય ને. તમે પેલા ભાવ તો પૂછો અડાજણ બાજુના કેટલા છે. એ બધું થાય જાય, એ બધો વહીવટ તું છોડ દે, પણ આપણે આ લોકોને પેલા આપી તો દઈએ અને એના બદલામાં જે જમીનનો ભાગ છે ને એમને ખાલી કરાવીને આપણે લઈ લઈએ. એ જમીન અમારી ને મકાન તમારું. આ મને અત્યાર સુધી એમ હતું કે સાગરના પપ્પાને મગજ જેવું કઈ છે જ નહીં. આ ભગવાને બુદ્ધિ જ નથી આપી. પણ હવે ખબર પડી કે ભગવાને બુદ્ધિ ઠૂસી ઠૂસીને ભરી છે તમારામાં. આપણે નવી બહુ છે અત્યારના જમાનાની, એને અહીંયા નહીં ફાવે રહેવાનું સોસાયટીમાં. એના કરતાં બેટર છે કે આપણે સિટીમાં ચાલ્યા જઈએ, મસ્ત મજા આવશે રહેવાની. એ લોકોને ને આ પણ નહીં મજા આવશે. અને એ લોકોને તો હાલ છે ભાભીને ને 2 જણા છે, એ લોકોને શું કરવાનું વધારે. એના કરતાં મકાન એમને નામે કરી દઈએ, એના જમીન લઈ લઈએ. બોલ, આવો મારો પ્લાન છે, તું મંજૂર ને? તમારા પ્લાનના હું છે ને એગ્રી તો છું જ, પણ આ લાંબા સમય કઈ ડખા નહીં થાય ને? આપણે સિટીમાં ચાલ્યા જઈએ ને અડાજણ બાજુ તો એટલો બધો ફાયદો થશે ને. અને અહીંયા તો તને ખબર છે ને આ શનિવારી ભરાય છે આપણી સોસાયટીની બાજુમાં, તને ખબર છે ને. અરે ગાડી મૂકવાની જગ્યાએ આપણે આપણી સોસાયટીમાં આવવું હોય તોય તકલીફ પડે છે અહીંયા ગાડી, તને ખબર છે ને? મને બધી જ ખબર છે. હું કેટલા વખતથી કહું પણ છું કે આપણે અહીંયાથી છે ને બીજે ટ્રાન્સફર થઈ જઈએ. એના કરતા શાકભાજી બકાલા વાળા અને પેલા પેલા શું કહેવાય પેલું લેવા આવે પેલું ભંગાર વાળા, એ લે ભંગાર આવું બોલે મને બિલકુલ ગમતું નથી. કેવો અવાજ આવે આ બધાનો. તમારે તો આખો દી ઘરમાં ન રહેવાનું હોય તો પણ તમને તકલીફ પડે છે. તો હું તો આ 365 દિવસ આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહું, મને કેટલી તકલીફ પડતી હશે. પણ મને છે ને હવે આ સોસાયટીમાં રહેવા ગમતું નથી. એના કરતા હું ભાભીને પરોવી દઈએ મકાન આપણે અને જમીનના પૈસા લઈ લઈએ અને છૂટો ભાગ કરી દઈએ. હું એમ કહું છું કે અસ્કાને પૂછવા નહીં રહી ને ભાભી. હવે એ તો એમની મરજી, ભાભીની મરજી. એનો દીકરો છે પૂછે પણ તને ખબર છે ને અશોકને એમાં કાંઈ ચાલતું નહીં હોય. ભાભી જે કરે ખરું, અને અશોકને ખબર છે કે મારા કાકા એ કરે ને એ સાચું જ કરે ને સારું જ કરશે. અને ભાભીને મારી પર વિશ્વાસ છે. અને ભાભી યાર આપણે ક્યાં કોઈકની ખોટું કર્યું છે? નથી કર્યું. તો પછી આપણે તો આપણું ભવિષ્ય જોવાનું, આપણે આપણા દીકરા વહુનું આપણે જોવાનું હોય. એ તો એમ જ હોય, દીકરાઓ થાય ને એટલે દીકરાઓનું જોવાનું હોય, પછી આ ભાઈ ને ભાભીનું ને બધું બધું પડતું મૂકવાનું હોય. જો આપણે આપણું જ કરી રહીએ ને તોય સારું કહેવાય. હા, તો એમાં શું હતું? હું ક્યાં ખોટું થોડું કરવાનું છે ભાભી માટે? ભાભી કેટલા વખતથી કેવા ઘરમાં રહીએ છે, એના કરતાં એ લોકોને હવે આપણું ઘર આપી દઈએ ને. એમ એ લોકો તો 2 જણા છે. સારું, તો હવે આ બધું ગોઠવણી ક્યારે કરશો તમે? બસ ગોઠવણી ચાલુ કરી દીધી, હવે આજથી ચાલુ, સમજી લે હવે. તો પછી હું સપના જોવા માંડું ને કે અડાજણના એકદમ રીચ એરિયામાં જશું રહેવા અને હા હું જીન્સ પહેરીને ફરીશ. હા, પછી સાડી બાડી નહીં પહેરવાની. હું તો થોડા દિવસ પહેલા એવું વિચારતી હતી કે સાડી બધી છે ને નવી લઈ લઉં, પણ હવે તમે જે એરિયાનું નામ લીધું છે ને તો મને એમ થાય છે કે સારા સારા ડ્રેસ અને જીન્સ ટી શર્ટ લઈ લઉં. પણ જીન્સ ને ટી શર્ટ પહેર્યા પછી તું મને ઓળખશે કે મને ભૂલી ન જાય ને? અરે પતિ પરમેશ્વર, તમને થોડી ભૂલવાની હતી. તમે ગાંડાજી શું વાતો કરો છો? હા તો કહું છું ભાઈ, સિટીમાં ગયા પછી શહેરમાં ગયા પછી કોઈનો ભરોસો નહીં હોય. કદાચ મારોય નહીં રાખવાનો, આ તો કહું તને. ક્યારની અશોકની વાટે છું, હવે તો થાય ને. ખબર નહીં ક્યાં રહી ગયા હશે, કેટલી વાર લગાડી અને આમ પણ પછી મારે લેટ થાય છે. હા, કેમ છે? સારું છે, તમારે કેવું છે? મારે સારું છે. આ જો ને હા ઓલી ખેરે કીધું તો તું આવી નહોતી મળવા. હા, આ વખતે હું તમારી પહેલા આવી ગઈ છું છતાંય તમે લેટ આવ્યા. ક્યાં હતા અત્યાર સુધી? બોલશો? હા, થોડું કામ હતું ને. શું કામ હતું? એક વાત કહું, આ તમારે જ્યારે હોય ત્યારે કામ કામ ને કામ, બીજી કોઈ વાત જ ન હોય તમારી પાસે. તો એ વાત હાચી, પણ જીવનમાં
કામ કરવું પણ જરૂરી છે ને. હા તો લોકોને મળવું પણ જરૂરી છે. જેટલું મહત્વ કામને આપો છો ને એટલું મહત્વ લોકોને પણ આપતા શીખો. પછી કાલે સવારે એવું ના બને કે તમે લોકોને મહત્વ આપવા જાઓ ત્યારે એ લોકો તમારી પાસે જ ના હોય. હા, આવું હું કામ બોલ છો તું? અને હવે તો આપણા જલ્દી લગ્ન નહીં થઈ જાય. લગ્ન ને હમ હજી તો લગ્નને બહુ વાર છે. હું બહુ વાર છે. મને નથી લાગતું અશોક કે આપણા લગ્ન થશે. અરે પણ આવું કેમ બોલે છે તું? સાચું બોલું છું, એકદમ સાચું બોલું છું. એટલે એમ કે તમને કીધું હતું કે તમે મકાન લો, જલ્દી મકાન લેશો તો જ આપણા લગ્ન શક્ય છે, તો જ આપણે મેરેજ કરીશું. પણ નહીં, તમે તો આ વાત ઉપર કોઈ ધ્યાન આપતા જ નથી. આ વાતને તો તમે જાણે ઇગ્નોર જ કરો છો અને એવું જ લાગે છે. પણ તને ખબર છે અત્યારે મકાનના ભાવ કેટલા વધી ગયા છે? હા તો તમને ખબર છે કે તમે મકાન નહીં લો તો મારો ભાઈ આપણા મેરેજ નહીં કરાવે. અરે આવું હું કામ બોલ છો તું? સાચું કહું છું તે તો અશોક. કીધું તું ને કે હું મારા ભાઈને મનાવી લઈશ. મનાવ્યો, મારા ભાઈને બહુ મનાવ્યો, પણ એ માનવા તૈયાર જ નથી તો શું કરું? અને આમ પણ નથી એટલે ઘણું બધું કીધું. જો હા તો હજી સુધી મારા ભાઈને ખબર જ ના પડી હોત, પણ હવે આપણને જોઈ ગયો એટલે બધું કહેવું પડ્યું કે હું તમને લવ કરું છું અને તમે મને લવ કરો છો. લવ મેરેજ કરવાની તો ના પાડી. જો અશોક રાજી ખુશીથી ભાઈ માની ગયો છે ને તો પછી જલ્દીથી મકાન લઈ લો ને, એટલે આપણા લગ્ન થઈ જાય. મકાનની વાત તો મારા બા હારે હાલે છે, અને છતાંય મારા બાના થોડા ઘણા ઘરેણા પડ્યા છે. આ થોડાક ભાવ ઘરેણાના ઊંચા જાય ને એટલે એ વેચીને મકાન લઈ લેવું. એ મને નથી ખબર કે તમે કઈ રીતે લેશો કઈ રીતે નહીં લો, એ બધું તો નહીં, પણ મારા ભાઈને તો બસ એટલો જ મતલબ છે કે તમે લોકો મકાન લઈને મારા ભાઈને દેખાડી દો. અને મારો ભાઈ આ બધું શું કરવા કરે છે? મારી ખુશી માટે કરે છે ને. એમની બેન ક્યારેય દુઃખી ન થાય એટલા માટે એ આ બધું જોવે છે ને. એ તારી વાત સાચી તો પછી કે કોઈ ભાઈ એની બેનને દુઃખમાં ન મોકલે. હા એના ઘરે સારું હોય, સુખે શાંતિથી રહીએ કે એમ હોય તો જ એના લગ્ન એની સાથે કરાવે. અને આમ પણ તમને તો ખબર છે ને કે જુઓ તમે મકાન નહીં લઈ શકો ને તો હું મારા ભાઈની ઉપરવટ પણ નહીં જઈ શકું. હા હું જાણું છું તારા ભાઈનો સ્વભાવ, પણ એ સમજે એમ નથી. હું મકાન લઈ વર્ષ દોઢ વર્ષમાં એમ કીધું હોય તો નથી માને એમ. જુઓ અશોક, મેં મારી બનતી કોશિશ કરી જોઈ. એવું નથી કે હું બધી જગ્યાએથી મારા ભાઈને જ સપોર્ટ આપું છું. હું તમને પણ સપોર્ટ આપું છું, તમને પણ સમજી શકું છું. એટલા માટે મેં મારા ભાઈને પહેલાં ઘણી સમજાવવાની કોશિશ કરી, બહુ બધું કીધું, પણ મારો ભાઈ છે ને એકનો બે નથી થતો. અને એનો સ્વભાવ છે ને, આપણે આમ પ્રેમથી વાત કરતા હોઈએ ને તો એકદમ ગુસ્સો આવી જાય અને એકદમ એવું કહેવા લાગે કે તું તારા ભાઈની સપોર્ટમાં છે કે પછી એ અશોકની સપોર્ટમાં છે. હું તમારા બંનેના સપોર્ટમાં છું. સો મારી વાત સાંભળ, આપણે ઘણા સમયથી રિલેશનમાં છે એ તો તને ખબર છે ને. હા તો હા વચ્ચે મકાન આવી ગયું, પણ કંઈ નહીં, આનો કંઈક રસ્તો નીકળતો હોય છે ને તો કાઢશું. બાકી હમણાં તો મારી પાસે એટલા બધા પૈસા નથી, નહીતર પણ હું મકાન લઈ લઉં. જુઓ અશોક, તમે આવી વાત કરશો ને તો મારે શું કરવું ને મને નથી સમજાતું. અને તું પણ જાણે છે ને કે હું કાંઈ એટલો બધો મોટો બિઝનેસમેન નથી કે ડાયરેક્ટ મકાન લઈ લઉં. તમે પણ જાણો છો ને કે મારો ભાઈ બીજે મારું જોણ જોવે જ છે. જો તમે ઉતાવળ નહીં રાખો ને આ ઘર લેવામાં તો કદાચ એવું ના બને કે આપણો લવ અહીંયા જ અધૂરો રહી જાય. અરે આવું ના બોલતું, હું કંઈક કરીશ મકાનનું. હા બાકી લગ્ન તો હું તારી સાથે જ કરીશ. હા હાલ તો હું જાઉં. હાલો, હા નરેશભાઈ, આપણું જરા પેમેન્ટ માટે ફોન કર્યો હતો. હા તો કંઈ નહીં, હું સાગરને મોકલીશ કે પછી તમે માણસનો ચેક મોકલી આપો મારા સાથે. હા ઠીક છે. હા પણ જો પછી છે ને આ 15 દિવસમાં મોકલી આપજો, પછી મોડું નહીં કરતા, ઠીક છે?
હા ઓકે ઓકે ચાલો. અત્યારે ફોન તમારો. હા પપ્પા બેટા. કેમ આમ અચાનક મને અહીંયા મળવા બોલાવ્યો? અરે મેં મારું કામ પડતું મૂકીને તમારી પાસે આવ્યો છું. છો બેટા, હા મેં તને સ્પેશિયલ એટલા માટે બોલાવ્યો છે કે મારે તારી સાથે જરાક ચર્ચા કરવાની છે અને આ ચર્ચા ઘરે થાય એમ નથી. ચર્ચા કરવાની છે, પણ એવી તો કેવી ચર્ચા કરવાની છે કે એ વાતની ચર્ચા આપણે ઘરે ના કરી શકીએ? કયો મુદ્દો છે એ તો કયો. જો બેટા, હા તું જેમ મારો દીકરો છે ને એમ અશોક પણ મારો દીકરો છે. એટલે કે તારા મોટા પપ્પા ગુજરી ગયાના જે ઘણા વર્ષો થઈ ગયા એની જવાબદારી બધી મારા માટે છે. તો હું એવું કહું છું કે આપણે જે મકાનમાં રહીએ છીએ ને એ મકાન આપણે અશોકને આપી દઈએ. હે? શું શું બોલ્યા તમે? આપણે જે મકાનમાં અત્યારે રહીએ છીએ એ મકાન અશોકભાઈને આપી દઈએ? અરે આટલા બધા તમે કે દિવસના સુધરી ગયા? અરે બેટા, જે વ્યક્તિ કોઈ દિવસ એમના મોટા ભાઈનું સગું ના થયું, એમના છોકરાને કોઈ દિવસ પોતાના ના ગણ્યા, એ વ્યક્તિ અત્યારે આવું બોલી રહ્યા છો? પપ્પા જો તો હું સપનું નથી જોઈ રહ્યો ને? હા તમે કઈ ડ્રિંક તો નથી કર્યું ને? સાચું કહેજો. હવે અત્યારે ડ્રિંક કરવાનો સવાલ નહીં પડવા. કઈ નક્કી ના કહેવાય કોઈ વ્યક્તિ ક્યારે શું કરી શકે. તમે કોઈ દિવસ બોલ્યા ન હોય એ વસ્તુ બોલો છો એટલે તમે મને પણ બે વાર વિચારવાનો મોકો થઈ જાય, મતલબ વિચારવા જેવું થઈ જાય ને કે મારા પપ્પાને આવી વાત કરી શકે. નહીં બેટા, હું આ મારા ધંધાના કોમ્પ્યુટર લેપટોપ પર હાથ મૂકીને બોલું છું ને એ સભાન અવસ્થામાં બોલું છું, જાગૃત અવસ્થામાં બોલું છું, મારા મનથી બોલું છું, મારા દિમાગથી બોલું છું કે હું જે બોલું સાચું બોલું છું. સારું, સાચું બોલતા હશો. તો કેટલામાં નક્કી કર્યું આપણે અશોકભાઈને મકાન દેવાનું? અરે બેટા, હજી નક્કી નથી કર્યું, પણ અમારું ને મમ્મીનો ઈચ્છા છે અને મારો પણ એવો વિચાર છે કે એને મકાન આપી દઈએ, કારણ કે એને મકાનની જરૂર છે, એના લગ્ન બી નથી થયા છે. અરે જરૂર હોય તો શું થયું, પણ નક્કી તો કરવું પડે ને કે એટલા પૈસામાં આપણે એને મકાન આપીએ છીએ. પણ બેટા તને ખબર નહીં હોય કે આપણે આ મકાન એને આપીને આપણે જે ગામડાની જમીન છે ને એ જમીન માટે એમનું નામ કાઢી નાખીએ અને હું ભાભીને સમજાવી દઈશ, એટલે કે તારી મોટી મમ્મીને સમજાવી દઈશ કે તમે આમાં સહી કરી દો અને આ જમીન મને આપી દો અને મકાન હું તમને આપી દઉં છું. એનું કારણ છે કે આપણું આ મકાન છે ને આજુબાજુ તદ્દન લોકલ એરિયામાં આવી ગયું છે અને તને ખબર નહીં, હમણાં તો કંઈક કપાતમાં પણ જવાનું છે, એટલે આ કદાચ આગળનો રૂમ કે આપણો હોટલો જે છે ને એ કદાચ છે ને કપાતમાં ચાલ્યો પણ જાય તો પછી મકાનમાં શું રહે? ખાલી 2 રૂમ રહે પાછળના. તો શું કરવું એ મકાનને? એના કરતાં બેટર છે કે આપણે નીકળી જઈએ અને જમીન છે આપણા નામે કરાવી લઈએ ને અશોક મારી વાત તો માની જ જશે અને ભાભી પણ માની જશે, એટલે કે તારી મોટી મમ્મી. તો તને શું વાંધો છે? એટલે આપણે આ બધી વાત અને ચર્ચા કરવાની છે ને આ ચર્ચા આપણી ઘરે નહીં મજા આવે, એટલે મેં તને સ્પેશિયલ અહીંયા બોલાવ્યો છે કરવા માટે. વાત તમારી વિચારવા જેવી તો ખરી કે હવે આપણું આ મકાન છે ને એ રહેવા લાયક તો રહ્યું નથી, કારણ કે આજુબાજુ નકરી લોકલ પબ્લિક જ છે જે રોજે ઝઘડા કરવામાંથી ઊંચી નથી આવતી. અને બીજી વાત કે ફરતી કોર મશીનરી આવી જ ગયા. આ ફરતી કોર એમ્બ્રોડરીના મશીન આવી ગયા છે, એટલે આખો દિવસ બસ ટાક 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 ડ્ર ડ્ર અવાજ આવ્યા કરે, શાંતિથી રહી તો નથી શકતા. એટલે શું છે કે આ છે ને એસએમસી વાળાનું કે સરકારનું કાંઈ કંઈ કહેવાય નહીં આમાં. પણ પપ્પા એક વાત છે, શું અશોકભાઈ મકાન લેવા માટે રાજી થશે? અરે બેટા, આપણે એને વાત કરવાની છે ને તારે સમજાવવાનો છે ને હું પણ સમજાવ્યું છે ને, તો એમાં શું છે? એને અશોક નહીં માને ને તો આપણે એને પોરાવી દેવાનું છે અને આપણે એને મનાવી લેવાનો છે. અને તું ભાઈ શું કામનો? અરે માની જ જશે. અરે એ લોકોની ક્યારની ઈચ્છા છે કે અમારું ઘરનું મકાન થાય, હજી નથી મકાન થયું એ લોકોનું. હવે તમે એક વાર કહેતા હતા ને એ વાત મને અત્યારે યાદ આવી કે આ મોટા ભાઈ છે ને એ અંધશ્રદ્ધામાં બહુ માને છે, એની માટે આમ લકી અનલકી એવું બધું બહુ છે ને. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એને માટે આપણે જે મકાનમાં રહેતા ને, મતલબ રહીએ છીએ ને, એ મકાન એની માટે લકી હતું એવું એ મને કહેતા કે આ મકાન છે ને મારી માટે બહુ લકી હતું. જો આ મકાન મારી પાસે હોત ને તો હું બધું જ કરી શકત. પણ એટલે જ કહું છું બેટા, એને આપણે એમ જ કહેવાનું છે કે આ મકાન અમારા માટે પણ લકી હતું ને તમારા માટે પણ લકી જ છે. અને હવે અમે રહ્યા 4 જણા અને તમે રહ્યા 2 જણા ને આ તો શું છે કે આ મકાનને ભવિષ્યમાં કપાવવાનું છે, એને ખબર જ નહીં પડે ને અમને આ મકાન નાનું પડે છે, આમ કરીને આપણે સિટીમાં ચાલ્યા જવું છે અને આ મકાન આપી દેવાનું છે. 2 માણસને જો કદાચ કપાતમાં જાય ને તો એ ક્યાં વાંધો છે એને? અને આપણે તો નાનું પડશે આ મકાન. સારું સારું, હું મોટાભાઈ સાથે વાત કરું છું, મારી રીતે એને બાટલીમાં ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરું, જો કે ઉતરી જ જશે, એ કેવું નહીં પડે. તો હવે મારે મારા ઓફિસે જવું છે, લેટ થાય છે, હું જાઉં. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગર. હા મોટાભાઈ. હા એવું તે તારે શું કામ હતું બોલ ને.
અરે જો મોટા ભાઈ, કામ જ એવું હતું ને કે આમ તમને હા બહાર લઈને વાત કરું ને તો તમે પણ વાત સમજી શકો અને તમારા મગજમાં વાત ઉતરે પણ ખરા. જો અહીંયા શાંત વાતાવરણ છે, હું જે પણ કાંઈ બોલીશ ને તમને સમજાશે કે હું હકીકતમાં શું કહેવા માંગુ છું. બાકી આપણે કંઈક ઘરે વાત કરી હોત ને તો એક તો તમારા ઘરના લોકો બધા એ વાતો કરે, પછી જે જરૂરી વાત હોય ને એ આપણે મોટા કરીએ ને તો સારું લાગે. આમાં બૈરા વચ્ચે પડે ને તો અમુકનું એક કરતાં બીજી થાય. એવી તે કઈ વાત છે? જો મોટા ભાઈ, તમારી હવે ઉંમર થઈ ગઈ. હા આટલી ઉંમર થઈ તો પણ હજી લગ્નના કઈ ઠેકાણા નથી. છોકરી કોઈ હા પાડતી નથી, કારણ કે તમારી પાસે કોઈ સારું એવું મકાન નથી, કોઈ સારી એવી આવક નથી જેથી કરીને કોઈ છોકરી હા પાડે. એટલે મને ને છે ને મારા પપ્પાને તમારા ઉપર બહુ દયા આવે છે. જો કે મારા આખા પરિવારને તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર દયા આવે છે કે અશોકની આટલી ઉંમર થઈ છતાં પણ એનું કંઈ ગોઠવાતું નથી, એને કંઈ શાંતિ મળતી નથી, બિચારાની ઉપાધિ જતી નથી. એ વાત તારી હાવ હાચી છે. મારા બાઈ એટલી બળેતરા કરે છે, અને તો તારા પપ્પાએ આ વાત કરી છે તો કોઈ સસ્તું મકાન છે આમ હપ્તે મળે એવું કે કઈ? જો ભાઈ, અત્યારે મકાનના ભાવ તો તમે સમજી શકો છો ને, આસમાને પહોંચ્યા છે, આસમાને. આ ગરીબ માણાને મકાન લેવું એટલે મરવા બરાબર થઈ જાય. એ મકાન કોઈથી લઈ જ ન શકે. પણ આ તો શું છે કે મારા પપ્પાને અને મને તમારું બહુ પેટમાં બળે. એટલે આજે જ મારા પપ્પા જોડે વાત થઈ ને ત્યારે મારા પપ્પા મને કહેતા હતા કે એક કામ કર, તું અશોક પાસે જા, અશોકને વાત કર કે આપણું મકાન છે ને એ આપણે અશોકને આપી દઈએ. મારું મકાન મને આપી દો એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે એમ અશોકભાઈ કે અમારું મકાન જો હવે મારા લગ્ન તો થઈ ગયા, અમારા પ્રસંગ પણ બધા ઉકલી ગયા, અમે હવે ઠરીઠામ થઈ ગયા છીએ, શાંતિથી રહીએ છીએ. એટલા માટે મારા પપ્પાને એવો વિચાર આવ્યો કે તમે હજી કુંવારા છો, હજી તમારે બધી જ વસ્તુ બાકી છે, બધા પ્રસંગે બાકી છે, અને જ્યાં સુધી તમારી પાસે મકાન નહીં હોય ને ત્યાં સુધી કદાચ કોઈ છોકરીનો બાપ એની છોકરી તમારી સાથે પરણાવવા માટે તૈયાર નહીં થાય. એ વાત સારી હાચી છે. આ સમયમાં મકાન હોવું જરૂરી છે. પણ હું શું કહું કે તમારું મકાન લઈ શકો ને એટલા રૂપિયા મારી પાસે નથી. અરે મોટા ભાઈ, કરી નાખીને નાની વાત. હા ભાઈઓમાં પૈસા ક્યાંથી આવવા માંડ્યા? હવે તમે એમ કહો છો કે તમે મારું મકાન ખરીદવા માંગો છો. અરે જો તમે ખરીદવા નીકળ્યા હોય ને તો મારું મકાન હું વેચવા તૈયાર પણ નથી. અરે આપણે ભાઈઓ છીએ, તમે મોટા અને હું નાનો. હવે ભાઈઓમાં ખેદીના પૈસા વચ્ચે આવવા માંડ્યા. જો મોટા ભાઈ, હું છે ને મારું મકાન તમને આમને આપવા માંગુ છું. આમને આમ મારે નથી જોતું ભાઈ, મફતનું થોડું કઈ લેવાય. અરે પણ એમાં વાંધો શું છે? તમારા ભાઈનું જ છે ને, તમે વાપરો કે તમારો ભાઈ વાપરે, શું ફેર પડવાની? એ વાત હાચી, પણ તમારું એ તમારું કહેવાય. એ તારા પપ્પાએ મહેનતથી મકાન ઊભું કર્યું છે. અરે મહેનતથી ઊભું કર્યું એ વાત સાચી છે તમારી, પણ હવે જો સાચા સમયમાં ભાઈ જ ભાઈને કામ ન આવે તો કોણ આવે વળી? આ તમારા ખરાબ સમયમાં જો હું જ તમારી પડખે ના ઊભો રહું તો કોઈ બાજુવાળો ઊભો રહેવા આવશે? હા તો મારી વાત સાંભળ. સો પહેલાં તો મને કિંમત કે તો હું છે ને મહિને હપ્તો ભરાય, પણ હું કાંઈ મોટો એટલો બધો બિઝનેસ નથી કરતો તે સાજા પૈસા આપી શકું. નહીં સમજે. મારો મોટો ભાઈ છે ને બહુ ભોળો છે, એ સમજશે જ નહીં, એ પૈસા આપીને જ રહેશે. કંઈ વાંધો નહીં. તમને એવું લાગે છે ને કે મારી પાસેથી મારું મકાન તમે લ્યો એ તમને સારું નથી લાગતું, ભલે ભાઈનું મકાન છે છતાં પણ તમારા દિલના એક ખૂણે થોડો દુખાવો થાય છે કે આવું ન કરવું જોઈએ. વાંધો નહીં, એનો પણ રસ્તો છે મારી પાસે. એનો રસ્તો કયો છે? અરે મોટા ભાઈ, જો તમારી પાસે 3 વીઘા જમીન છે. હા છે, પણ એ તો એમણામ પડી છે. હા એમને એમ પડી છે, મને ખબર છે. તમારી 3 વીઘા જે જમીન છે ને એ તમે અમને આપી દો. આમ પણ માર્કેટ વેલ્યુ એની 3 લાખ છે, અને રહી મારા મકાનની વાત, એની તો કેટલી બધી છે. હવે જે હોય એની અત્યારે માર્કેટ વેલ્યુ છે 5-7 લાખ રૂપિયાની, પણ એ વાંધો નહીં. હું વાંધો નહીં, આવી રીતે જોવો, કીધું તું ને મેં તમને. હા તમારા મનમાં સંકોચ ના રહે એ માટે હું તમારી જમીન લઉં છું. તો જો મારી વાત સાંભળ, પેલા છે ને હું મારા બાને વાત કરી જોઈ. સારું. અને કા છે ને મારા બાને જ તારી ઘરે મોકલી.
એક કામ કરો, હા. એવું હોય ને તો હું મારા બાને તમારા ત્યાં મોકલું છું. હા. બધા વાતો કરી લ્યો ને નક્કી કરી લ્યો કે શું કરવું અને શું નહીં. ઓકે, વાંધો નહીં. હાલો હવે જઈએ આપણે. હા. હાલો. શું છે યાર રીતિકા, આપણો મસ્ત પ્લાન હતો કે આપણે મૂવી જોવા જવાનું છે, ત્યાંથી પછી આપણે ડિનર માટે જવાનું છે, મસ્ત ફરવાનું છે, અને એ બધું મૂકીને તું મને અહીંયા લઈ આવી યાર. શું એવી તો જરૂરી વાત છે કે તારે વાત કર્યા વગર રહેવાનું જ નહીં? સાગર, એવી કઈ જરૂરી વાત હોય તો જ હું એવું કરું ને, નહીં તો શું મને શોખ થાય એવું બધું કરવાનું? અરે શોખની વાત નથી, બીજી પત્નીઓને જોઈ છે પોતાની પતિની પાછળ પડી જાય, એક રજા આવે ને એટલે કે મારે મૂવી જોવા જવું છે, મારે જમવા માટે જવું છે, મારે ફરવા માટે જવું છે, મારા મમ્મીના ઘરે જવું છે, અહીંયા તઅહીંયા બમ 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 બમ. વાતોમાંથી જ ઊંચી ના આવે. અને એક તું છે કે આવો સારો એવો પતિ મળ્યો છે, આ બધા તારા સપનાઓ પૂરા કરી શકે એવો પતિ મળ્યો છે, તો એની કદર નથી અને તારે તારું જ ધોકો ચલાવવો છે. બસ હવે પણ કેટલું બધું બોલવાના તમે. અરે તમારે તો આ વાતની ખુશી મનાવી જોઈએ કે તમને એવી પત્ની મળી છે જે તમને કોઈ પણ શિકાયતનો મોકો નથી આપતી. સરસ. હા, ઘણીવાર તો મને એવું લાગે છે કે મારી જગ્યાએ તું છે ને તારી જગ્યાએ હું છું. પૂછ કઈ રીતે? કઈ રીતે? તું મારો પતિ અને હું તારી પત્ની, કારણ કે ડિમાન્ડો બધી મારી હોય છે અને શાંત તું હોય છે. બસ હવે મૂકો આ બધું. હા બોલ, હવે શું વાત હતી કે તારે મને કર્યા વગર ચાલે એમ નતું, એ કરવા માંડો. હા જુઓ સાગર, હું શું કહું છું, શું? બહુ જરૂરી વાત છે એટલે મસ્તી જરાય નહીં. ઓકે, સિરિયસલી તમે સાંભળો. એકદમ સિરિયસ. હા, આ મને ખબર છે કે તમે અને પપ્પા બે આ બધું પ્લાનિંગ કરીને કાવતરું કરીને આપણું મકાન છે ને અશોકભાઈને આપવાનો પ્લાન કરી રહ્યા છો. શું કાવતરું કર્યું મેં? અને પપ્પાએ વળી શું કર્યું? અને અશોકભાઈને મકાન આપીએ છે તો સારું જ છે ને, બિચારાના લગ્ન થઈ જશે. એની પાસે જો મકાન હશે ને તો બે છોકરીઓ, મતલબ જે પણ છોકરીના માગા આવશે એ લોકોને બાયોડેટામાં કહી શકીએ ને કે પોતાનું મકાન પણ છે, તો જલ્દીથી લગ્ન થઈ જશે. આમાં અમે ખોટું શું કર્યું તું જ કે? જેમ કે મને તો કંઈ ખબર જ નથી પડતી. જુઓ સાગર, તમને ખબર જ છે ને કે હવે આપણું મકાન કપાણમાં આવી ગયું છે અને આ એરિયા પણ હવે રહેવા જેવું રહ્યું નથી. અરે પણ કપાણમાં આવ્યું છે, કપાઈ તો નથી જ ગયું ને. હજુ તો સંભાવના ઘણી બધી છે, કદાચ કપાણમાં ન આવે, કપાણવાળું થોડું કેન્સલ થઈને આગુ પાછું થઈ શકે. પણ એમને મકાનની અત્યારે કોઈ જરૂર નથી. એમને કીધું કે એમને મકાન જોઈએ છે, એટલે તમે છે ને મારી સામે દોઢ ડાયા નહીં બનો. મને બધી જ ખબર છે કે તમે લોકો શું કરવા માંગો છો. અને સાગર, આ બધું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે, હું તમને કહી દઉં છું. ચોરી ચેકા તું ભોળી છે, તને ખબર નથી પડતી કે આપણી માટે શું સારું છે અને શું ખરાબ છે. તું છે ને પોતાની સારપ કોઈ દિવસ ગોતી જ નહીં શકે. બસ એ મારે છે ને ગોતવી પણ નથી. જો અને મારે છે ને કંઈ નથી સાંભળવું. અરે હું પોતાનું નથી વિચારતી, હું એટલી સ્વાર્થી નથી. આપણને છે ને આપણા ઘરના લોકો માટે વિચારવું જોઈએ. જો બધું જ ઘરના લોકો માટે વિચારશું ને તો એકવાર બાવો બનવાનો વારો આવશે, હાથમાં કટોરો લઈને ફરવાનો વારો આવશે. જો દુનિયામાં બીજાનું પણ વિચારવાનું, પણ સૌથી પહેલા પોતાનું વિચારવાનું. એ ક્યારે સમજાશે તને? જો આમાં છે ને આપણો ફાયદો છે, એ માટે મેં આવું કર્યું છે ને પપ્પાએ આવું કર્યું છે. જો આપણે મકાન અશોકભાઈને આપી દઈશું અને એની જમીન આપણે લઈ લઈશું તો ભવિષ્યમાં છે ને એમની જમીન વેચી જે પૈસા આવશે એમાંથી સારા એવા એરિયામાં આપણે મકાન લઈશું, થોડાક પૈસા આપણે ઉમેરી દઈશું. તે જ કીધું ને કે હવે આ મકાન રહેવા લાયક રહ્યું નથી, ઇન્ડસ્ટ્રીયલ એરિયો આવી ગયો છે. આ બધા આજુબાજુમાં કેવી પબ્લિક છે, એકદમ લોકલ પબ્લિક આવી ગઈ છે, એકદમ મશીનરી વાળા બધા જ આવી ગયા છે. તો આ બધાની વચ્ચે આપણે કઈ રીતે રહીએ બોલ? અરે આપણે નહીં રહી શકીએ તો અશોકભાઈ પણ કેવી રીતે રહેવાના? અરે રહેવાના નથી, એને માત્ર મકાન આપ્યું છે. એમ ક્યાં કીધું છે કે તમે ત્યાં જ રહ્યો? ખાલી એના બાયોડેટામાં મકાન બોલે ને એ માટે આપ્યું. તમે છે ને મને આમ ખોટા પાઠ નહીં ભણાવો. મને બધી ખબર પડે છે કે તમે લોકો શું કરવા માંગો છો ને શું નહીં. અને હું છે ને આટલું જ કહી દઉં છું કે આટલું બધું સ્વાર્થી બનવું એ બહુ ખોટી વસ્તુ છે. જો આ દુનિયામાં છે ને સ્વાર્થી ના બનીએ ને તો લોકો ક્યારે આપણને ચણા મમરાની જેમ વેચી નાખે ને પણ ખબર ના પડે. અરે પણ બીજા સામે તમે બનો ને, પોતાના ઘરના લોકો સામે તમે આવું બધું કરો, પોતાના ઘરના લોકો સાથે તમે દગો કરવાના. અરે જો રીતિકા પ્લીઝ યાર, આ બાબતે છે ને તું મારી સાથે ખોટી મગજમારી ના કર. અત્યારે છે ને હવે મૂવી ચાલુ થવામાં માત્ર ને માત્ર 20 મિનિટ રહી છે ને અહીંયાથી 3 કિલોમીટર થિયેટર આગું છે, મારે જવું છે. ચાલ. અરે પણ મારી વાત તો સાંભળો. મોટા ભાભી, અરે હિરલ, આવ આવ,
બહુ જાજે દાડે. હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બસ હવે ઈ જમાના ગયા બટા. હવે પગ નો દાબવાના હોય. હા, એ વાત સાચી છે, પણ તમે ઘરના વડીલ કહેવાઓ, મારા જેઠાણી છો, તો પછી મારી ફરજમાં આવે છે કે હું તમને મળવા આવું તો તમને પગે લાગું. જોઈ રહે એ આપણા છે ને વ્યવહાર અને વાણી હારા રહી ને એટલે ઈ બધી સેવા બરાબર જ છે. બોલ હું કામે આવી? તમને એવું લાગે છે કે તમારા દેર અને દેરાણી તમારી સાથે વાણી અને વ્યવહાર સારા નથી કરતા? અરે હું તો આમ વાત કરું છું. આ બીજા બધા કેવું કરે, આમ પગ દબાવે અને આ પછી પાછળથી ખોદણી એ કરે, પણ આપણા ઘરમાં એવું નથી બટા, એટલે હું કહું હા, છું. એ વાત સાચી છો. આ તમારી 100%ની વાત સાચી છે. તમારી વાત સાથે હંમેશા હું સહમત હોઉં છું કે તમે ક્યારેય ખોટું તો બોલો જ નહીં. સાચી વાત છે. તો બોલ ભાભી, હું તમારા માટે એક પ્રસ્તાવ લઈને આવી છું અને એ પ્રસ્તાવ તમને ગમશે જ. બોલ સારા સમાચાર લઈને જ આવે તું. બોલ હું કામ હું એમ છે? કહું છું કે આ અમે જે મકાનમાં રહીએ છીએ હમ. એ તમે કેટલા સમયથી કહો છો ને ભાભી કે તમને મકાન બહુ જ ગમે છે? હા, બહુ સારું છે તારું મકાન. હું જ્યારે આવું ને ત્યારે એવો હાશકારો થાય ને એટલે મને એમ થાય જો મારે એક આવું ઘર હોય ને તો બસ જીવન સુધરી જાય. બસ જો, તમે જેવું વિચારો છો ને એવું જ થવા જઈ રહ્યું છે કે તમારું જીવન સુધરી જશે. સમજી નહીં? એ જ કે અમે જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં હવે તમે આવી જાઓ. તમને મકાન દઈ દઈએ અમે. જા ને હિરલ, બહુ મજાક કરે તું. અરે એમ કાંઈ કોઈ મકાન દઈ દેતું હોય? આ તો મેં ખાલી એમ કીધું કે તારું મકાન સારું છે, આમ શાંતિ લાગે. મારે એમ જોતું નથી હો. એ તું વાપ. જો મોટા ભાભી, તમને એવું લાગે છે હું મજાક કરું છું, પણ મજાક નથી. આ મેં અને તમારા દિયરે સાથે બેસીને આ વાતની ચર્ચા કરી છે અને તમારા દિયરનું કહેવું એવું છે કે અશોકના લગ્ન નથી થયા. એનું કારણ એ છે કે તમે ભાડે મકાનમાં રહ્યો છો, તો પછી તમે અમારા મકાનમાં આવી જાઓ અને તમારા ભાગની જે ગામડે જમીન છે ને એ અમને આપી દો, એટલે અમે એને વેચી અને ક્યાંક બીજે મકાન લઈ લેશું. અને આમ પણ ભાભી, આ અત્યારે ગરજના ભાવ કોઈ આપે નહીં, તો ઓછામાં જમીન લે. એની કરતાં એક કામ કરો, તમે અમારા મકાનમાં આવી જાઓ, તમારા ભાગની જમીન અમને આપી દેજો. ઊભી રહે. મને સમજવા દે. આ તારું મકાન હા જે મને બહુ ગમે છે હા ઈ તું મને આપી દે, હા અને ગામડે મારી થોડીક જમીન છે હા ઈ તું લઈ લે. હા પછી એને વેચીને તારે જે ઘર લેવું હોય તું લે. પછી જો એક વાત કહું, હા મને જે સમજ પડે છે એ તારું મકાન અહીંયા છે, હા બધી રીતે સારું છે, અંદર કેટલું તે ફર્નિચર બનાવ્યું છે, એટલે તારા મકાનની કિંમત તો વધારે હોય. હવે ગામડે મારી જમીન છે એ કાંઈ એનો બહુ પૈસા ન આવે. પછી જ્યારે તું વેચે તો તને એવું ન થવું જોઈએ કે લે આ ભાભીની જમીન અમે લીધી, એના પૈસા તો આવ્યા નહીં ને ભાભી તો એને અમારું તો વધારે પૈસાવાળું મોંઘું મકાન લઈ લીધું. પછી આપણે બોલવાનું થાય કે ન થાય? અરે મોટા ભાભી, કાંઈ બોલવાનું નહીં થાય. આ બધું વિચારીને જ અમે પગલું ભર્યું છે. આ જો તમે અમારા સારા મકાનમાં રહેવા આવશો તો તમે વહુવાળા થઈ જશો. આ તમને આમ પણ તકલીફ છે પગની, તો તમને સહારો મળી જાય કે નહીં વહુનો? એ બધી વાત સાચી, પણ જો અત્યારે આપણા સંબંધ મીઠા છે, કાલ સવારે થઈને થોડાક પૈસા માટે આપણા સંબંધ બગડે ને ઈ હિરલ મને ન ગમે. પણ એવું કઈ થશે જ નહીં મોટા ભાભી. આ તમે કેમ નથી સમજતા? હું સમજુ જ છું. માની લે કે અત્યારે તારું મકાન આ 50 લાખનું હોય, હા હવે મારી જમીનના પૈસા એટલા ન આવ્યા તો તારા મનમાં એમ નહીં થાય કે આ ભાભીએ તો અમારું મોંઘું મકાન લઈ લીધું ને એના જમીનના પૈસા તો આવ્યા નહીં? ના રે ના, આ અમારે ગમે એ ગણો એ તમે જ છો. વડીલ ગણો, ગમે એ ગણો, આ સલાહકાર ગણો, ગુરુ ગણો, આ તમારું અમે સારું ન વિચારીએ ભાભી. અને મોટા ભાભી, આ મારા જેઠ અત્યારે દુનિયામાં નથી, તો પછી નાના ભાઈ તરીકે અને નાની આ તમારા ઘરની વહુ તરીકે અમારી ફરજમાં આવે છે કે તમારું ધ્યાન રાખવું, આ અશોકનું ધ્યાન રાખવું. કેમ કે મારા જેઠે ઘણી બધી મહેનત કરી અને તમારા દિયરને ભણાવ્યા, ગણાવ્યા, લગ્ન કરાવ્યા, તો પછી અમારી એટલી તો ફરજ આવે ને કે તમારું સારું વિચારવું. હા હિરલ, જો આમ તો બધે એવું બનતું આવે કે મોટો ભાઈ નાના ભાઈનું ધ્યાન રાખે, હા પણ આજે હું નસીબદાર છું
કે હું મોટી છું છતાંય તમે નાના થઈને મારું ધ્યાન રાખો છો. સારું સારું તો છે ને હું તને કેવડાવું હો ને, અને એ ઘર અમે લઈએ જ એટલે ને મારે કોઈને કહેવાનું નથી ને પૂછવાનું નથી ને એ ઘરમાં જઈને જ મારે અશોકના લગ્ન કરવા છે. એ સારું થયું. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. આવી છે તો જમીને જ જજે ને, જો જમવાનો ટાઈમ તો થઈ ગયો છે. બીજી વખત મોટા ભાભી, અત્યારે હું જાઉં છું ઘરે. એ સારું હો? સારું જા. હા વાત સારી, અમને તૈયાર મકાન મળી જાય અને એને જમીનનું જે કરવું હોય એ કરે, આપી જ દેવી છે. હા હેતલ, નાસ્તો થઈ ગયો? હા થઈ ગયો છે. તમે થેપલા બનાવવાના કીધા હતા ને તો બની ગયા છે, બસ ખાલી ચા બનાવવાની બાકી છે. થોડીક વાર બેસો ને ત્યાં ગરમા ગરમ ચા બનાવી આપો. હા હા, પણ મારે તને એક વાત કરવી છે. વાત કરવી છે? શું વાત છે? આ મકાન તને કેવું લાગે છે? આ મકાન તો સારું જ છે ને અશોક, મકાનમાં શું વાંધો છે? અને આમ પણ સાચું કહું ને તો હું બહુ ખુશ છું કે આપણે આ મકાન લઈ લીધું, મસ્ત મજાના આપણા મેરેજ થઈ ગયા અને આપણે એક મસ્ત મજાના સુખી પરિવારની જેમ રહી રહ્યા છીએ. હા એ વાત તારી હાચી. આમે તે આ મકાન હું મારા માટે બહુ લકી માનતો હતો, પણ તને એક વાત કહું. શું? હાવ એરિયો કેવો થઈ ગયો છે. હા એટલે હતો જ થોડો થોડો, પણ અત્યારે જો ને અહીંયા ગમે ત્યારે ઝઘડા થાય, આ સોસાયટીના માણસો એ બધા સાચી વાત છે અશોક. એટલે અને આપણા હગાવાલા રહ્યા ને એ વાતું કરે છે કે હાવ લોકલ એરિયામાં તમે મકાન લીધું છે, અને આ તો સારું જ છું કે તારો ભાઈ માની ગયો, નકર આ મકાન જોઈને તો પછી મને એમ હતું કે હા પાડશે કે નહીં. હા એ વાત તો બરાબર છે. આપણે સૌ લોકલ એરિયામાં જ આવી ગયા છીએ. અહીંયા રાત્રે કદાચ 10 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું હોય ને તો ડર લાગે. વાત જ છે ને. ક્યારેક એવું પણ બને કે આપણે બહાર ગયા હોઈએ અને મોડા આપણે આવીએ તો ઘરે એકલા આવવામાં ડર તો લાગે જ તે. હા પણ હા સાગરે અને એના પપ્પાએ આપણે યારે આ સારું નથી કર્યું હકીકત. અશોક આપણે હાવ શું કરવાને બોલવું જોઈએ. ના ના, આ તો તું છો એટલે તને વાત કરું છું, બાકી હું બહાર કોઈને કઈ ન કહું, સમજે? સાચી વાત છે. આ જાણી જોઈને એને બધું આવું કર્યું છે. જાણી જોઈને એટલે તમે કહેવા શું માંગો છો? કહેશો મને? હા એટલે હું એમ જ કહેવા માંગુ છું કે આ આપણા ભોળપણનો છે ને લાભ ઉઠાવ્યો છે એણે, સમજી તું? જો એવું ના હોય. 8 થી 10 હગાના મારામાં ફોન આવ્યા કે તમારે એ મકાન નહોતું રાખવું. મેં કીધું ના ના, મકાન સારું જ છે. અને આમ પણ તમે કહો છો ને કે આ એરિયો સારો નથી, અહીંયાના લોકો સારા નથી, આમ છે તેમ છે, એવું કંઈ ના હોય. આ રહેતા છે ને તમને પણ આદત પડી જશે અહીંયા રહેવાની. આ થોડાક દિવસ નવું છે ને એટલે એવું લાગે, બાકી આપણે પછી આદત થઈ જશે. અને અત્યારે તો છે ને આ લોકો કહેવા વાળો તો કે એટલું માનો ને કે આપણે ઘરનું મકાન તો થયું છે. એ વાત હાચી. આ મકાનની લીધે તો તારી સાથે મારા લગ્ન થયા, નહીતર લગ્ન પણ નહીં થાત. અને આમ પણ આ મકાન આપણા માટે ઘણું લકી છે, તો આપણે આવું તો ના જ બોલાય ને કોઈ પ્રત્યે. ના ના. અને માન્યું કે સાગરે અને એના પપ્પાએ કંઈક પણ ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે ભગવાન એમને દેખાડશે તો ખરો છે. અરે આપણે શું કામ એવું બોલવું જોઈએ? હા એ કંઈક કરવું કંઈક ન કરવું એ બધું છે ને આ કુદરતના હાથમાં છે. બાકી આપણે છે ને કોઈને કાંઈ નથી કહેવું. આપણું જીવન આગળનું હોય છે ને એ ભગવાને દિવસો છે ને લખી જ નાખ્યા હશે અને એ પ્રમાણે જ હાલશે. હું તો છે ને આ પ્રકારનું માનવા વાળો માણસ છું, તું તો મને ઓળખે જ છે ને. હા સાચી વાત છે. અને રહી વાત આપણા સગાવાલાની, તો સગાવાલાને આપણા ઘરે આવવું હોય તો આવે અને ના આવવું હોય તો કઈ નહીં. બસ જો આજ વાતનો મને દુઃખ છે કે આપણે આ મકાન લીધા પછી આપણી ઘરે કોઈ સગાવાલા નથી આવતા. આપણે પેલા અમે ભાડે રહેતા ને ત્યારે દરરોજ
દરરોજ આવતા મહેમાન, પણ અહીંયા કોઈ આવતુંય નથી. જુઓ આવશે, થોડીક નિરાત રાખો ને, થોડું જૂનું થશે ને એટલે બધાને ખબર પડી જ જશે. અને આમ પણ આટલું બધું ટેન્શન લેવાની જરાય જરૂર નથી. તમે બહાર બેસો જાઓ, હું ચા બનાવીને આવું અને થેપલા લઈને આવું, પછી નાસ્તો કરી લો. ભલે. જોયું હિરલ, કેટલું મસ્ત કામ કર્યું આપણે, તને ખબર છે ને? તમારી બુદ્ધિ આ વખતે કામ કરી ગઈ, નહીતર ક્યારે બુદ્ધિ કામ નથી કરતી. અરે પણ આ તો મારી ફરજમાં આવતું હતું. જેમ મારો સાગર દીકરો છે ને એમ અશોકમાં મારો દીકરો છે, એટલે મારે એનું ઘર કરવું હતું. આજે એને મેં ઘર કરી દીધું. કેટલો શાંતિ અને સુખેથી રહે છે કે નહીં? સાચી વાત છે. પણ તમને એવું નથી લાગતું સાગરના પપ્પા કે અમુકને ગમતું ન હોય? જો ભાઈ, જેને ગમે કે નહીં ગમે, પણ લોકો વાતો કરે છે ને સારી સારી કે જો આ નાના ભાઈ થયા, જે મોટા ભાઈ નહીં હતા ને તો નાના એના છોકરાને મકાન કરી દીધું. એ ભલે ભાડે રહેતો હશે, એ જે કરવું જ કરશે, પણ એને મકાન કરી દીધું અશોકનું. તને ખબર છે? અશોકના લગ્ન બી જલ્દી થઈ જશે વહુરાણી. ખબર છે ને તમને? હા, મને બધી જ ખબર છે. અત્યારે કેટલા બધા વખાણ કરે છે અશોકભાઈ તમારા લોકોના. અરે આખું ગામ વખાણ કરે છે આપણું તો. આખું ગામ વખાણ જ કરે ને. પણ પપ્પા, જ્યારે એ લોકોને ખબર પડશે ને કે સચ્ચાઈ શું છે, ત્યારે એ લોકોને ખબર પડશે અને ત્યારે તમને ખબર પડશે. એક મિનિટ, પણ એમાં સચ્ચાઈ શું છે એ તો કયો. શું વાત કરો છો તમે? કહેવા શું માંગો છો? એટલે શાની સચ્ચાઈ? તમે લોકોએ અશોકભાઈને મકાન શું કામ આપ્યું છે ને એની મને બધી ખબર છે. હા, શું ખબર છે તમને? જો રીતિકા વહુ, આ જ્યાં સુધી તમે આ ઘરમાં રહ્યો છો, જ્યાં સુધી તમારા સાસુ અને સસરા હયાત છે ને, ત્યાં સુધી તમારે આ ઘરમાં કોઈ વહીવટ કરવાનો નથી થતો. જે થાય છે જોયા કરો, અને જે કહીએ છીએ એ કર્યા કરો. વધારે આ ઘરમાં ડાપણ કરવાની કોઈ જરૂર નથી. અને અમે જે કરીએ છીએ એ બધું બરાબર કરીએ છીએ. અને આજ દિન સુધી આ ઘરમાં તમારા સસરાની સામે કોઈ બોલ્યું નથી કે તમે અત્યારે બોલી રહ્યા છો. કારણ કે હું સચ્ચાઈ બોલું છું મમ્મી, અને સાચું બોલવામાં કોઈને પણ બીવું ન જોઈએ. અરે વહુ હું આટલું માનું છું. પણ વહુ બેટા, સાચું શું છે ખોટું શું છે ને એ બધી અમને ખબર છે. અને તમે હવે છે ને મર્યાદામાં રહો. આવી રીતે સસરાની સામે બોલાય નહીં તમારાથી. તમને એવું નથી લાગતું કે આપણે સાગરને કહેવું જોઈએ? સાગરને વાત કરવી જ પડશે ને હવે. સાચું કરો. સાગરને પણ ખબર છે કે હું સાચું જ બોલું છું. અચ્છા, એટલે આ રોજ પેપરમાં લેખ આવતો હશે રીતિકા વહુના નામનો કે સત્યની સાથે ચાલી રહી છે. જો તું ભલે સત્ય સાથે ચાલે છે, અમે પણ સત્યને સાથે લઈને જ ચાલીએ છીએ. એ તું વાત ન ભૂલતી. અને તમે તમારા સાસરામાં છો, તમે તમારા પિયરમાં નથી, તમે મર્યાદા ભૂલી ગયા છો. આવી રીતે સસરાને તમારી સલાહ નહીં અપાય. અને વહુ છો તો ઘરમાં વહુ બનીને રહે, નહીં કે દીકરી બનવાની કોશિશ કરે. સારું, તમને લોકોને નથી ગમતું ને તો હવે હું કંઈ નથી બોલવાની. પણ હા, આટલું જરૂર કહીશ કે તમે લોકોએ જે અશોકભાઈ સાથે દગો કર્યો છે ને, તો ઉપરથી ભગવાન જોતા જ હશે અને તમને તમારા કર્મોનું ફળ મળશે જ. એટલે તું અમને શ્રાપ આપી રહી છે? કર્મોનું ફળ મળશે એટલે? અમે જે પણ કરીએ છીએ ને એના ભલાઈ માટે જ કરીએ છીએ. અને મકાન આપ્યું છે ને તો અશોકના લગ્ન થાય, નહીં તો કુંવારો રહી જશે. તમારે છે ને અમને શીખામણ આપવાની જરૂર નથી. તમને ખબર છે એના લગ્ન નહીં થતા હતા. એના લગ્ન કરવા હાટું જ મારે એને મકાન આપવું પડ્યું. તમને ખબર છે એના લગ્ન ક્યારેય નહીં થવાના હતા. હા, તો ઘર તો જોઈએ ને, એટલા માટે મેં મારું ઘર આપીને લગ્ન કરાવ્યા છે એના. આજે સુખેથી રહે છે ને, તમારે અમારી વાતમાં બોલવાની કાંઈ જરૂર નથી. તમે તમારું કામ કરો, જાઓ અંદર. સાચું સંભળાતું નથી ને એટલે તમે લોકો આવું બોલો છો. છો હિરલ, હવે તું વહુને સમજાવી દેજે. હવે તું છે ને એની સાસુ છે, તો તું સાસુ બનવાની કોશિશ કર. જો હું સસરો બનીશ ને તો તને ખબર છે ને મારો સ્વભાવ, ને ઘરની બહાર કાઢી મૂકીશ. નહીં ચાલે મારા ઘરમાં. બધું ઠીક થઈ જશે, તમે શાંતિ રાખો. આ કામ તારું છે, આ કામ તારે કરવું પડશે હવે. ઠીક છે. હવે સસરાની સામે બોલે છે, એને ખબર નથી એના માટે આપણે કરીએ છીએ. આપણે બધું જે કરીએ છીએ ને એ લોકોના માટે કરીએ છીએ, તો એ લોકોને ભાન નથી પડતી. બા, હેતલ, તું આવે એનો વાંધો નથી, પણ મને મારી માળા પૂરી કરી દેવા દેતી હોય તો. બા જુઓ, વાત એવી હતી ને કે હા તમને ડિસ્ટર્બ કરવા પડ્યા, નકર મને પણ ખબર છે કે તમે માળા ફેરવતા હતા ને તો મારાથી ના કહેવાય કશું. પણ વાત એવી ઉતાવળી ન હોય ને, ઘડીક ખમાય નહીં. હાલ બોલ હવે,
શું છે વાત? વાત તો ઉતાવળી જ હતી બા, એટલે જ તો કીધું. હા, પેલા એસએમસી વાળા આવ્યા છે અને એવું કહે છે કે આપણું આ મકાન છે ને એ કપાણમાં આવી ગયું છે. કપાણમાં આવી ગયું છે આપણું મકાન? હા બાપ. એલા પણ હજી હમણાં તો આપણે લીધું અને એ તે રોકડેથી લીધું છે અને એમ કેમ ઈ કપાણમાં આવી જાય? જો બાપ, એ તો નથી ખબર. મેં એને ઘણા સવાલો કર્યા કે તમે આવી રીતના શું કામ કહો છો, શું કામ કરો છો? તમે એકવાર જોઈ લો, કદાચ તમારા કાગળિયામાં કે તમારા અધિકારીઓથી કંઈક ભૂલ થતી હશે. અમારું મકાન તો કઈ રીતે કપાણમાં આવે? તો કહે છે કે તમારા આગળના જે 2 રૂમ છે ને એ કપાણમાં જ આવે છે અને અરમાડી કપાઈ જશે બાપ. ઘણી બધી સવાલો કર્યા અને તમે કહો છો ને કે મકાન તો હજી હમણાં જ લીધું છે. એ લોકો એવું ક્યાં જોવે છે? અરમાડી, એક તો કેટલી અમથી જગ્યા હતી ને એમાં તે પાછા 2 રૂમ કપાઈ જાય તો પછી આપણે રહેશું કેવી રીતે? આ તો બહુ કરી. અને હિરલે તો મને કાંઈ કીધું નહોતું કે આવી રીતે કંઈક આવવાનું છે ને આમ થવાનું છે ને. એણે તો મકાન આપવાની વાત કરી તો હું તો રાજી થઈ ગઈ કે લે, આપણને જો તૈયાર મકાન મળે તો પછી હારામાં હારું કહેવાય. હું તો એને કહી દઈશ કે ના ના, અમારું મકાન કાંઈ કપાણમાં લેવાનું નથી. તારે જોઈને તો બાજુમાંથી કંઈક રસ્તો કાઢ, પણ અમે અમારું મકાન દેવું નહીં. બાપ, તમે કહો એમ થોડું હાલ છે. એ લોકોની તો નોકરી હોય છે અને આમ પણ આ સરકારી આવું બધું આવે છે ને એમાં જ લોકો હેરાન થાય છે. હવે વિચાર કરો કે આપણે આ મકાનના કેટલા બધા પૈસા ભર્યા છે અને આવી રીતના કપાણમાં વયું જશે તો આપણને થોડો કંઈ ફાયદો થવાનો છે? એલી પણ હું તો હિરલની વાતમાં આવી ગઈ હતી, તારી કાકીજીની વાતમાં કે લે, એને મારા માટે કેટલો પ્રેમ છે, લાગણી છે કે એ આપણને તૈયાર મકાન દઈ દઈશ. આમ જ જો કરવું હોત તો હું બીજું ન લઈ શકત. એ તો વાત છે. હવે આ લોકોને આપણે જવાબ તો આપવો જ પડશે ને, નકર શું કરશું કહો? એને હાવ જરાક અમથી જગ્યા રહેશે, 1 રૂમ રસોડા જેટલી, તો એમાં આપણા 3નું કેમ પહોંચ થાય? અને કાલ સવારે પાછું કોઈક નાનું થાય તો ક્યાં ઉડાવશું તમને ને હું ક્યાં હોઈશ ને કેમ કરશું? આ તો બહુ ઉપાધિ થઈ. એ તો વાત છે. અને અશોકને પણ કહેવું જ પડશે ને. જો અશોકને કહેશું ને તો અશોકનો દિમાગ તો કામ કરતો જ બંધ થઈ જશે. મને તો એ ડર લાગે છે. એ છે ને આમ મૂંઝાઈ જાય છે. હા, વાતે એક દિવસ તો મને કહેતા હતા કે સાગર અને એના પપ્પાએ છે ને આપણી સાથે ખોટું કર્યું છે. ત્યારે તો મેં માંડ વાતને વાળી હતી. તો એ કઈ વાતમાં ખોટું કર્યું તું? એ જ કે આવા લોકલ એરિયામાં મકાન આપણને અપાવી દીધું છે ને આમ છે ને તેમ છે ને આપણા ઘરે કોઈ સગાવાલા આવતા નથી. હું તો એની વાતમાં આવી ગઈ ને મકાન લઈ લીધું ને આ ઉપાધિ હાથે કરીને વોરી છે મેં. હરમાડી, હવે કેવું તો કોને કેવું? અને ઓલી આપણા દેશની જમીન હતી એ લોકોએ લઈ લીધી. નહીં તો એમ થાય ગોળ્યું મકાન, આપણે એ દેશની જમીન વેચીને બીજું મકાન લઈ લે. પણ હવે તો એમ થાય એમ નથી. આપણી પાસે છે ને એક જ રસ્તો છે હવે. કાં તો મકાનને કપાણમાં જવા દેવાનું અને કાં પછી એમની સામે પડવાનું. પણ આમ પણ એમની સામે તો નો જ પડી શકાય ને બા. અરે હું તો જઈશ કાગળિયા લઈને અને હું એને વિનંતી કરીશ કે અમે 3 જણા છીએ ને કાલ સવાર 4થું ઘરમાં આવે તો અમે લોકો કેમ રહીએ, એટલે અમને અમારું મકાન દો પાછું. હું તો કહીશ. તમે આવી રીતની વાતો કરો છો પણ એ લોકોને કોઈ મતલબ ન હોય કે આપણે 4 જણા છીએ કે 10 જણા છીએ. એ લોકોને તો એટલો જ મતલબ હોય કે આ જગ્યા સરકારમાં આવી ગઈ છે તો એ લોકો કાપીને જ રહેશે. હે ભગવાન, હવે શું કરું? આ હેતલ બિચારી કેટલાક કામ કરશે. લો આટલું તો હું કરી નાખું તો એને એટલી ઉપાધિ ઓછી. હે ભગવાન. હા બસ લે. હા બા. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, કેમ છે તમને? સારું છે હો. એ તું ને એટલી મારે એટલું ધ્યાન રાખો છો ને આગલું પાછલું બધું દુઃખ ભૂલાઈ જાય છે. અમે કાંઈ ધ્યાન નથી રાખતા. તો ધ્યાન રાખવા વાળો તો હા ઉપરવાળો ભગવાન છે. અમે હું ધ્યાન રાખવાના. અને મારે તમને એક વાત કરવી છે. ફરવા જવું છે તમારી બેને? અરે ના ના, આ જુઓ, આ કુદરતનો ન્યાય. હે, કુદરતનો ન્યાય? હા. શું થયું? આ જુઓ ને, આપણે ચિંતામાં હતા ક્યાંય કપાણ આવે છે તો શું થાય પણ જુઓ ને આ રસ્તો નીકળે છે, રોડ, તો ત્યાં હવે દુકાન થાય તો
મને તો એમ હતું કે 3,000 ભાડું આવશે, પણ એનું ભાડું છે ને 20,000 રૂપિયા મહિને આવશે. શું વાત કરે છે? હા, તો પછી આપણે એક કામ કરશું, આપણે ત્રણેય અંદરના રૂમમાં રહીશું ને આ બહારનો રૂમ જે રસ્તા પર આવે છે ને એમાં દુકાન બનાવી નાખીએ તો તોય કઈ વાંધો નહીં. હું ને હેતલ ઈ દુકાન સંભાળશું અને તું તારી નોકરી સંભાળજે. અરે બા તમારે છે ને બેયને કાંઈ નથી કરવાનું. બસ હવે તમારે છે ને ઘરે બેહવાનું જ છે. એ દુકાન છે ને ભાડે જ આપી દેવું, સમજ્યા તમે? ભાડે દઈ દેવીશ? હા, અને તમે કહેતા હતા એમ જ થયું. હા, મકાન આપણા માટે બહુ જ લકી છે. હે સાચે જ્યારે લીધું અને ઓલા સરકારી માણા આવ્યા ને ત્યારે તો હું ઉપાધિમાં મુકાઈ ગઈ હતી. મેં કીધું અરમાડી આપણા રૂમ કપાઈ જાય અને આ નાનું થઈ જાય ઘર, આપણે કેમ રહેવું? પણ જો હવનો ભગવાન છે અને એમાંય કહેવાય ભોળાનો ભગવાન છે. તુંય ભોળો, હુંય ભોળી અને આપણી એટલી ભોળી મળી. સાચી વાત છે. પણ હા, એક વાત કહું? બોલ ને. આ એક વાતનું મને બહુ જ દુઃખ થાય છે. બોલ પાછું શું થયું? કાકાએ ને એણે આપણી યારે કેવું કપટ કર્યું. હે હું કપટ કર્યું? તું હમણાં કહે છે કે બહુ લકી છે આ ઘર. ના, હું એમ નથી કહેતો. આ એરિયાની વેલ્યુ કાંઈ નહોતી રહી એટલા માટે આ મકાન આપણને આપી દીધું. હે અને એ લોકો સટકી ગયા. પણ ઉપરવાળો છે ને આપણી હારે છે. હા, આપણી હારે છે. બધું જોતો તો ઉપરવાળો કીધું કે આનો રસ્તો આમ જ થાય, તો આનો રસ્તો છે ને એમ જ જો. એટલે કીધું છે ને કે ભગવાન છે ને ભગવાન એને બધી છે ને ગોઠવણ કરેલી જ હોય કે ક્યારે શું થાય. સાચી વાત છે. અને જો હું જે ચિંતામાં હતી કે હવે આ ઘરના ભાવ નહીં આવે, આપણે વેચી નાખશું ને ક્યાં જાવશું, આના ભાવ તો હવે વધી જશે. હા, 5 ગણો ભાવ આનો વધ્યો છે. ચાલો સરસ. એટલો ભાવ તો આપણા જમીનનો ન વધત, એટલી આ જગ્યાનો વધી ગયો. હા, મારા માટે છે ને પેલા તો મારી માં છે ને એના આશીર્વાદ હતા ને એટલે જ આવું છું. સાચી વાત છે. પછી મારી ઘરવાળી મારા માટે બહુ લકી છે અને આ મકાન પણ લકી છે. હા, શું કહું તો આ મારું જીવન છે એ જ લકી છે. સાચે. પણ આ લોકો શું કરતા હશે? એ મકાન બનાવતા હશે કે શું થયું હશે? છોડ ને, આપણે આપણી કરીએ. એ લોકોને જેમ રહેવું એમ રહે, જે મોંઘું ઘર લેવું હોય એ લે. આપણે સુખી છીએ ને, ખાધે પીધે ને બધી રીતે. આપણે કોઈની ઉપાધિ નથી કરવી, ભલે એ લોકો ત્યાં રહેતા. સાચી વાત છે તમારી. પણ એક વાત તો આજ ખબર પડે જ ગઈ ઓ બા કે કરમ છે ને, કરમ કોઈને નથી છોડતો. અને કદાચ આપણે સામેવાળાનું ખરાબ કરવી ને તો એ ખરાબમાં પણ સામેવાળાનું કાંક ને કાંક સારું થાય. હા, દાખલો આપણો જ લઈ લ્યો. સાચી વાત છે, સાચી વાત છે. સારું બેટા, આજે તે મને આટલા સારા સમાચાર આપ્યા ને, આજે તને ભાવતી રસોઈ જમાડીશ. ભાવતી રસોઈ એટલે કે હવે દાળ ઢોકળી બનાવશે એમ? તને નાનપણથી જ બહુ ભાવે છે ને? બહુ જ. એમાંય તમારા હાથની જો. હા, હું જ બનાવીશ ભાઈ. હેતલીને નહીં કહું. એને પાછું એમ નહીં કહેતા તારા હાથનું હું તો કહી દઈશ, ભલે ઝઘડો કહી દેવું હોય તો પછી શીખવાડજો કે આ રીતે બનાવવાની. એ ખાઈને શીખી જાય એવી છે. હા, ભલે બા, તો હું હવે જાઉં. જય શ્રી અચ્છા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ ભગવાન, આ રીતે જ તો અમારી સાથે રહેજે, મારા પરિવાર સાથે રહેજે અને હંમેશા અમારું સારું જ કરજે, કલ્યાણ કરજે અમારું. હેતલ, સાચું કહું ને, ભગવાન આપણી સાથે જ છે. તે દિવસે આપણે બંને કેટલી ચિંતા કરતા હતા અને આજે જો ભગવાનની દયાથી આગળ દુકાન કરી નાખી, રહેવા માટેની જગ્યા થઈ ગઈ, ભાડું આવવા માંડ્યું. સાચી વાત છે. હા બા, ખરેખર એક વાત કહું ને તો આ મકાન આપણા માટે બહુ લકી છે. હા, એમ જ માનો ને તો જ ચાલે. અશોકે એમ જ કહેતો હતો. આ મકાન આવ્યું ને પછી ઘણા બધા સારા સારા કાર્યો આપણી સાથે થયા છે. સૌથી પહેલા તો તું જ આવી, મારા ઘરની લક્ષ્મી. અને સૌથી પહેલા મોટા અરે હિરલ, વિજયભાઈ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. બસ સારું, મજામાં હો. કેમ છે ભાભી, તમારી તબિયત સારી છે? હા હો, એકદમ સારી છે. અને સાચું કહું ને, આ ઘર આપીને તમે તો અમારા પર ઉપકાર કર્યો છે. જો આ ઘર આપ્યું
તો અમારી ઘરની લક્ષ્મી આવી, એ લક્ષ્મી આવી તો પાછળ બીજી લક્ષ્મી લેતી આવી. ઘર અમારા માટે બહુ સારું છે. હો, ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ ઘર આપ્યું. જો બા, તમારી બધી વાત સાચી કે અમે લોકોએ તમને મકાન આપ્યું ને એટલે તમને ઘણો બધો ફાયદો થયો. હા, મારા ભાભી આવી ગયા અને સાથે સાથે ઘરમાં પણ મતલબ દુકાન રાખી લીધી તમે, એમાં પણ સારી આવક થવા લાગી. તો હવે હું શું કહું છું બા તમને, જો કે મારે તો આવું ના કહેવું જોઈએ છતાં પણ હું જ વાત કરું છું. એનું કારણ એ છે કે નાનપણથી હા મોટા બાનો હેવાયો છે તો કદાચ તમે એની વાત માની પણ લ્યો. હા, એને સાગર સાચી વાત. બોલ ને, શું ખાવું છે, શું પીવું છે, તું તારે કે આજે બની જ જાય. હા કા? બરાબર છે. અને આવ્યા છો ને તો બધા જમી કારવીને જજો નિરાંતે. અને સાગરનું ભાવતું જ બનાવવાનું છે. હા અરે હા બા, એ તો આપણે આવ્યા છે તો જમી કારવીને જ જશું ને, એમાં થોડું કહેવાનું હોય. પણ વાત જો કે એવી નથી, વાત કંઈક બીજી જ છે. બોલ ને બેટા. હા, જો બા, અશોકભાઈના લગ્ન નહોતા થતા, એને કોઈ સારી છોકરી નથી મળતી, તમારી પાસે મકાન નહોતું, એટલે ઘણી બધી અડચણો આવતી હતી. પણ બાપ, હવે તો હું શું કહું છું કે મોટા ભાઈના લગ્ન થઈ જ ગયા છે તો એક કામ કરીએ ને, બોલો ને. હવે અમે અમારું મકાન પાછું લઈ લઈએ અને તમારી જમીન તમને પાછી આપી દઈએ. ના ના, આ ઘર અમે હવે લઈ જ લીધું છે અને હવે તમને બધું સારું દેખાય છે એટલે હવે ઘર પાછું જોઈએ છે અને જમીન તમારે આપી દેવી. ના ના, એ વાત તો નહીં જ બને. હો, અરે ભાભી, સારું નથી દેખાતું. આ તો તમારું જે કામ કરવાનું હતું ને, અશોકનું ઘર કરવાનું હતું, અશોકના લગ્ન કરવાના હતા, તમને તકલીફ પડતી હતી, તમારી તકલીફ બધી મેં દૂર કરી નાખી. હવે તો એ તમારે એમને આપી દેવાનું હતું. તમે તો એમ કીધું કે તમે હવે આ ઘર નવું તમે આ લઈ લો અને જમીન વેચીને અમે નવું ઘર લઈ લેશું. વાત તો ત્યાં સુધીની થઈ હતી. તો હવે અમારા ઘરમાં બરકત જોઈને તમારે આ ઘર પાછું જોઈએ છે? અરે ના બા ના, એવું કંઈ નથી. આ તો જ્યારે અશોકભાઈને મેં અને પપ્પાએ મકાન આપવાની વાત કરી હતી ને, ત્યારે એમ પણ કીધું હતું કે અમારે છે ને આ મકાન નથી જોતું, તમે રાખી લો, અમારે જમીન પણ નથી જોતી. પણ આ અશોકભાઈ રહ્યા ખુદદાર માણસ. મને શું કીધું એણે ખબર છે કે મને છે ને કોઈનું મફતનું 5 રૂપિયો પણ ના ખપે. જો તારે મને મકાન આપવું જ હોય તો એના બદલામાં તારે મારી પાસેથી પૈસા તો લેવા જ પડશે. તો મેં કીધું હવે ભાઈઓમાં પૈસાની વાત ક્યાંથી આવે? જો તમે મને એટલું જ બધું કહેતા હોય તો તમારી જમીન અમે રાખી લેશું અને અમારું મકાન તમે રાખી લ્યો. સાગર, આ તારી મમ્મી આવી હતી ને મારી પાસે, હા, ત્યારે એણે મને આ વાત કરી હતી. મને કહે કે ભાભી, તમને અમારું ઘર બહુ ગમે છે ને તો તમે આ ઘર લઈ લ્યો અને તમારી જમીન અમને આપી દો અને એના જે પૈસા આવશે એમાંથી અમે બીજું ઘર લેશું. ત્યારે મેં ના જ પાડી હતી. મેં કીધું તમારું ઘર મને ગમે છે પણ એનો અર્થ એમ નહીં કે મારે ઘર લઈ લેવું જોઈએ. અમારે સગવડ થશે ત્યારે જમીન વેચીને અમે ઘર બનાવશું. પણ એમણે જ કીધું ના ના, અમારા જેઠ ગયા પછી તમારું ધ્યાન રાખવાની જવાબદારી અમારી હોય ને, એટલે મેં ને તમારા દેરે એવું નક્કી કર્યું છે કે ઘર તમને આપી દેવાનું અને જમીન અમારે લઈ લેવાની. અને એ વાતે જ મેં હા પાડી હતી. તો એ બધું પતી ગયું. જમીન તો મેં તમને આપી દીધી. મેં પૂછ્યું ખરું કે એના પૈસા કેટલા આવ્યા ને શું આવ્યા? અરે ભાભી, તમારી વાત સાચી છે પણ અમને તો બધી ખબર જ હતી કે આ ઘર કપાઈ જવાનું છે, રોડ આવવાનો છે, અમને તો બધી ખબર જ હતી. ખબર જ હતી તોય તમે મને આપ્યું. અરે એટલા માટે કે તમારો અશોકનો વ્યવહાર થઈ જાય, અશોકના લગ્ન થઈ જાય એટલા માટે તમને આપ્યું હતું. વિજયભાઈ, નહીં એ તો તું નાની છે, તું નહીં બોલ. વિજયભાઈ, તમને એ બધી ખબર જ હતી કે ઘર કપાઈ જવાનું છે, અમને જગ્યા પછી નાની પડવાની છે અને તમે ખોટમાં જવાના છો એટલે તમે અમને ચાલાકીથી આ ઘર આપી દીધું. પણ હવે અમે લઈ લીધું, અમે અહીંયા સુખી છીએ, અમને અહીંયા રોટલોય મળે છે. હવે અમે આ ઘર કોઈને આપવા માંગતા નથી. પણ મોટા ભાભી, આ તમે જેટલા માંગશો ને એટલા રૂપિયા તમને આપશું. પણ આ કાંઈ નથી જોતું હિરલ, કાંઈ નથી જોતું. ભગવાનનું દીધું બધુંય છે. ડાઈ વહુ છે, બરકત છે, ખાવા માટે રોટલો છે. હવે અમારે વધારે પૈસાની આશા જ નથી. અમારે કાંઈ નથી જોતું. એટલે તમે હવે આ ઘર અમને પાછા નહીં આપશો? ના, નહીં આપું. પણ તમને વાંધો શું છે? હું તમને આનાથી સારું ઘર આપી દઉં ને તમને. પણ મારે હવે જોતું જ નથી ને. ભલે નાનું છે પણ અમારા 3 માટે આ બરાબર છે. અને હવે મારે આ ઘરનો એક ઈંટે મારે વેચવી નથી. લ્યો પપ્પા, મમ્મી, સાગર, હવે તમે બધા કેટલા સ્વાર્થી બનશો? અરે આટલું બધું કર્યું એ ઓછું છે કે હજી તમે લોકો એકની એક વાત ઉપર અડી ગયા છો? બા, તમે તમારી જગ્યાએ સાચા છો અને મને તો શરમ આવે છે હા બધું વિચારતા કે આ બધા લોકો આટલા બધા સ્વાર્થી બની ગયા છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે ભગવાન છે ને બધું જુએ છે અને એક ને એક દિવસ આપણને આપણા કર્મોની સજા તો મળવાની જ છે. હા હો બેટા,
તમારી વાત સાચી છે. અને હા ભાભી, વહુ જે કહે છે ને એ સાચું જ છે. સ્વાર્થી તો હું થઈ ગયો હતો, મારો સ્વાર્થ જોયો, પણ એમાં બી ભગવાન રાજી નહીં હતા. અને જે મેં ધારેલું નહીં થયું, અને તમે જે ધારેલું એટલે તમારું તો ભગવાને સારું કર્યું. જે ખોટી રીતે ચાલે છે ને એનું કામ ખોટું જ થાય છે, મને સમજાઈ ગયું છે. વિજયભાઈ, મેં તો કાંઈ નહોતું ધાર્યું, પણ કહેવાય છે ને કે ભોળાનો ભગવાન હોય. ભગવાને મને જ્યારે જે બુદ્ધિ સુજાડી ને એ કામ મેં કર્યું. તમારા બંનેની વાતમાં આવી ગઈ અને મેં કીધું સારું ચાલો, આટલી બધી લાગણી છે, એના જેઠ નથી એટલે અમારા માટે આટલી લાગણી છે ને તમે અમને આપ્યું. અને છતાંય મેં પૂછ્યું નહોતું કે મારા દેશની જમીનના પૈસા કેટલા આવ્યા. બસ ઘર આપ્યું ને મેં લઈ લીધું સંતોષથી. પણ ભગવાન અમારી સાથે હતો. અત્યારે જો આ ઘરના ભાવે વધી ગયા છે. સાચી વાત છે, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે જિંદગીમાં હું ક્યારેક કોઈનું ખોટું નહીં કરું. તમે પણ યાદ રાખજો, ક્યારેક કોઈનું ખોટું હડપવાની કોશિશ નહીં કરતા.